તો કડીથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવો છે કે ભારે વરસાદથી સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। સુવર્ણ સોસાયટી અને આસપાસનો વિસ્તાર જળ તરબોળ થઈ ગયો છે। કરિયાણુંથી લઈને ઘર વખરી વરસાદી પાણીમાં પલળી ગઈ છે। લોકોને હાલાકી વેઠવાનો વારો। મોટા પાયે લોકોને નુકસાની જે થઈ છે તે આપને બતાવી છે ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ડાયરેક્ટ કડીથી। કડીમાં ગઈકાલે મોડી રાત્રે ભારે પડેલા વરસાદને પગલે કડી કરણનગર રોડ ઉપર જે સુવર્ણ પેલેસ સોસાયટીની બહારનો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે રોડ ઉપર વહેલી સવારથી જ પાણી જે છે તે રોડ ઉપર ગરકાવ થઈ ગયો તો રોડ તેવું જોવા મળી રહ્યું હતું, પરંતુ અત્યારે જેમ જેમ સમય જાય તેમ પાણી વિસરી રહ્યા છે। પરંતુ આખો વિસ્તાર જાણે કે છત્રાલ હાઈવે જે કરણનગર રોડ છે તે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। અને જે આ વરસાદને પગલે કડી શહેરની અંદર જે અંડરપાસ બંધ છે, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સાથે સાથે લોકો પાણીમાં જવા મજબૂર થયા છે। અને આ સમસ્યા માત્ર ગઈકાલે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે નહીં, પરંતુ દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જવાની સ્થિતિને લઈને લોકો પરેશાન જોવા મળતા હોય છે। કારણ પસંદ અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ કડી। તો આપણે અહીંયા 10 વર્ષથી રહું, બરાબર 10 વર્ષથી 10 વરસાદ પડે ને અહીંયા તકલીફ થાય છે। તો આપણે ખાવાનું શાકભાજી બધા પલળી ગયો, બધા ચોખા શાકભાજી બધા પલટી ગયો, ચોખા પલટી ગયો, રસોડીઓ દેખો રસોડીનો આ હાલત છે। હમણાં આપણે નાઇટ શિફ્ટ ડ્યુટી કરીને આવ્યા, હમણાં શું કરવાનું એ વિચાર કરવો આપણે। ખાવાનું કેમ ભાઈ, ઊંઘવાનું, ગરીબ માણસ છે, બધા કમાવું તો ખાવાનું પૈસા તમારા આગળ તો જો આ વસ્તુ આપણે જિંદગી આપણે અહીંયા છે, શું કરવાનું।